સાબરકાંઠાથી આવી રહ્યા છે મોટા સમાચાર। ઇલોલ ગામે પ્રદૂષિત પાણીથી લોકોમાં રોષ, પાણી પુરવઠા લાઇનમાં અનેક લીકેજ, ચામડીના રોગોની ભીતિ, 4 વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ગંભીર બની રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરથી ઇલોલ જતા પાણી પુરવઠાની લાઇનમાં અનેક જગ્યાએ ભંગાર અને લીકેજ હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇરિગેશનનું પાણી સપ્લાય કરવામાં આવ્યું છે, પરંતુ તે પાણી ખૂબ જ પ્રદૂષિત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે ગામમાં ચામડીના રોગ સહિત અન્ય આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ગ્રામજનો દ્વારા અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આ અંગે અધિકારીઓને જાણ કરતાં તેઓ એકબીજા પર જવાબદારી ઠાલવી રહ્યા હોવાના આક્ષેપો પણ થયા છે। સ્થળ પર કરાયેલા સર્વે દરમિયાન ઇલોલ હિંમતનગર રોડ પર આશરે 6 થી 7 જગ્યાએ પાઇપલાઇન લીકેજ જોવા મળ્યું હતું, જેમાંથી પાણી સતત વહેતું હોવાથી બગાડ થઈ રહ્યો છે। લીકેજની જગ્યાએ પાણીના કાદવમાં જાનવરો બેઠેલા જોવા મળ્યા હતા, જે સ્વચ્છતાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ લીકેજના કારણે તેમના ખેતરોમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તેમણે પણ અનેક વખત પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે નવી લાઇન નાખવામાં આવી છે, છતાં લીકેજ કેવી રીતે થઈ રહ્યું તે અંગે સ્પષ્ટતા નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી લાઇન નાખવામાં આવી હોવા છતાં તેનું કનેક્શન હજી સુધી આપવામાં આવ્યું નથી। ગામના જાગૃત નાગરિકો છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા અંગે રજૂઆત કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। એક બાજુ સરકાર દ્વારા પાણી બચાવો અને શુદ્ધ પાણી અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ આવા બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે પ્રદૂષિત પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને ગ્રામજનો રામ ભરોસે સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। આ જુઓ, આખું આ ભંગાણ પડી ગયું છે। આ પાણી પુરવઠાની લાઈન જાય છે, બરાબર છે। 3 વાર કમ્પ્લેન કરેલી છે અગાઉ પણ, અને આ મારા ઝાડા જે વાયેલા છે એ બહુ મોંઘા ઝાડા વાયેલા છે, અને એ ઝાડાની આખી પત્તરની ઠોકાઈ જાય છે। સતત પાણી મળે ને તો એ આ ઝાડું નુકસાનકારક છે મને પાણીનું, એટલે આ માટે ઘણીવાર કમ્પ્લેનો કરી છે પણ કોઈ સાંભળતું નથી। એનાથી આગળ બી તકલીફ તો છે જ, 4-5 જગ્યાએ ગાબડા પડેલા છે પણ કોઈ સાંભળતું નથી। તમે જાણ કરી હતી? અરે ઘણી વખત અમે ત્યાં રૂબરૂ જઈને કહી આવેલા છીએ કે ભાઈ તમે આને તમે રિપેર કરો, નહીં તો અમને તો આ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। એક તો તમે અમારા ખેતરમાં લાઈન નાખી છે અને એ લાઈનનું તમે લીકેજ બંધ કરતા નથી, તો અમારે તો શું કરવું? અમારે તો જમીનની માફળાઈ જાય, પાકની બી માફળાઈ જાય, અમારે કઈ રીતે શું કરવું? ઓકે સર।